એ મારા બધા દર્શકોને ફરી મારા બાપા સીતારામ, મજામાં છો એવી મને 100% ખાતરી છે. ગોંડલની આ બધી વાતમાં મને એક વિચાર, જ્યારે હું લખતો હતો ત્યારે મને એક વિચાર આવ્યો કે કેવું જોરદાર છે કે છેલ્લા 1-2 મહિનાથી આપણે ગોંડલની ચર્ચા કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર, પરંતુ જે મુદ્દાની આપણે પહેલાં ચર્ચા કરતા હતા એ મુદ્દો તો બાષ્પીભવન થઈ ગયો. રાજકુમાર જાટના મૃત્યુ કેસ અંગે જે આપણે સતત અપડેટ આપતા હતા, એમના વકીલ સાથે, એમના પિતા સાથે, પોલીસ સાથે જે પણ માહિતી લેતા હતા, અને અમે નહીં બધા જ, એ બધા કઈ ચર્ચા કરે છે હવે? ગોંડલમાં ડખો, અલ્પેશભાઈ ગયા ગોંડલ, એમાં અમારી વાત છે. અને એ વિચાર આવતા આવતા એક વિચાર એવો પણ આવ્યો કે આ થઈ ગયું કે કરવામાં આવ્યું. મજેદાર વાત છે ને? કેટલાક એક્ઝામ્પલ એ આપીશ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. તો બાપલિયા, પહેલી વાત એ છે કે ગોંડલમાં એક યુવાન રાજકુમાર જાટના મૃત્યુ કેસ અંગે હજી ક્યાંય ન્યાય થઈ ગયો એવી તો વાત છે નહીં. હજી ગઈકાલે જ એના પિતા રતનલાલ જાટે વિડીયો બનાવી સીબીઆઈ તપાસની કેન્દ્ર સરકાર પાસે હાથ જોડીને વિનંતી કરી. હાથ જોડીને. બીજી તરફ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી, ગઈકાલે જ સુનાવણી હતી. તો આ આખા કેસમાં જે સતત લોકો વચ્ચે ચર્ચામાં હતો, જે સતત ગોંડલમાં ચર્ચા હતી, જે સતત યુવાનોમાં ચર્ચા હતી કે એક યુપીએસસીની તૈયારી કરતા એક યુવાનની હત્યા થઈ ગઈ એવી વાતો વચ્ચે અચાનકથી ગોંડલમાં લુખાગીરી, અલ્પેશભાઈનો અવાજ ઉઠાવવો, ગોંડલમાં અલ્પેશભાઈનું અચાનક પહોંચી જવું, આ બધું રાજકુમાર જાટના મૃત્યુ કેસની ચર્ચાઓ વચ્ચે જ થયું. કારણ કે રાજકુમાર જાટના મૃત્યુ કેસ અંગે સતત પત્રકારો એની ઉપર અપડેટ આપી રહ્યા હતા. સતત એક પ્રેશર બની રહ્યું હતું કે ત્યાં સુધીની વાત કે રાજસ્થાનના સાંસદે સદનમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો. અને એ મુદ્દા ઉઠાવવાના થોડા દિવસો બાદ અચાનકથી ગોંડલ અંગે એક નવી ચર્ચા શરૂ થઈ, અને એમાં સામેલ થયા અલ્પેશ કથિરિયા, જે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ગુજરાતમાં ને દેશમાં ઘણી બધી વખત તમે જાણતા જ હશો કે એવી ચર્ચાઓ થઈ કે એક મુદ્દાને દબાવવા માટે બીજો મુદ્દો ઊભો કર્યો. હવે એની પાછળના કોઈ કાગળિયા ન હોય, સમજ્યા તમે? અહીંયા કંઈ સ્ટેમ્પિંગ બેમ્પિંગ ન કર્યું હોય કે આવું જ થયું છે. આ લોકમુખ્ય ચર્ચા, એટલે કે તમારી મારી જેવા લોકો જ્યારે ચર્ચા કરતા હોય કે આવું તો નહીં થયું, એને એક શંકા હોય. એવી ઘણી બધી ઘટનાઓમાં રાજ્યમાં અને પહેલાં થઈ ચૂક્યું છે કે એક મુદ્દા ઉપરથી સરકારે ધ્યાન ભટકાવવા આવું કર્યું. આવા વિપક્ષના આક્ષેપ પણ તમે સાંભળ્યા હશે. તો આટલી બધી ચર્ચાઓ વચ્ચે મનમાં સવાલ તો આપણને થાય કે ભાઈ, રાજકુમાર જાટના મૃત્યુ કેસની વાત ચાલતી હતી, એ કંઈ એવું તો હતું નહીં કે એને રાજકુમારને અચાનક ગોંડલની પ્રજા ભૂલી ગઈ. એવું તો હતું નહીં કે રાજકુમારનું નામ અચાનક ચોપડેથી ગાયબ થઈ ગયું, કે એવું કોઈ વ્યક્તિ જ નહોતો. જે રીતની એમનું મૃત્યુ થયું છે, જે રીતના સીસીટીવી સામે આવ્યા છે, જે રીતની ગોંડલ રાજકોટ પોલીસની કાર્યવાહી છે મહાન, એ ઉપરથી તો ચર્ચાઓ છેક સુધી હતી, છેક ગામે ગામે ચોરે ચોરે ચર્ચા હતી કે આ બિચારા થયું. એક તરફ રાજસ્થાનમાં બેઠેલા એમની બેન, એમનો પરિવાર ન્યાય માટે આજીજી કરતો થાકતો નથી, અને ત્યાં અચાનક ગોંડલ મામલે એક એવી ચર્ચા આવી કે જેનું ધરાતલમાં, જેના મૂળમાં, મૂળિયામાં એવી કોઈ તથ્ય નથી, એવી કોઈ હકીકત નથી, અથવા તો કોઈ એવો મુદ્દો નથી, અને અચાનક આ મુદ્દે ચર્ચા કેમ થવા મળી? આ શંકા ઘણા બધા લોકોના મનમાં છે. અને ત્યારે એ સવાલ થાય કે સાહેબ, શું આપણે એક સામાન્ય પ્રજા તરીકે, ભારત દેશના નાગરિક તરીકે, શું આપણે યુવાનને ભૂલી તો નથી ગયા ને? શું આપણે રાજકુમાર સાથે જે અન્યાય, જે ઘટના, જે કંઈ પણ થયું એને ભૂલી તો નથી ગયા ને?
એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાનના પિતા, અને સમજો એ બાપ ઉપર શું વીતી હશે સાહેબ, હે, કે પોતાના જવાન જોત દીકરાને પોતાની હાજરીમાં એ ગુમાવે. એ બાપની તો શું સ્થિતિ હોય ને, એ બાપ હોય એ જાણે જ છે. તો એક આપણી પણ એક ભારતના નાગરિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે, એમ કે આપણા ગુજરાતમાં થયું ને સાહેબ, ગોંડલ આપણું છે, આપણા ગુજરાતનો ભાગ છે. તો એ આપણી પણ એક નૈતિક જવાબદારી છે કે આપણે રાજકુમારને ભૂલી તો નથી ગયા ને. અને જો આપણે એક વિવાદની જેની ધરાતલમાં કાંઈ નથી એની ચર્ચા કરવામાં એક યુવાનનો જે જીવ ગયો છે એને ભૂલી જઈએ તો એ આપણી માટે પણ એક નાલેશી છે. અને આ વિડીયો બનાવવાનો મારો આશય એ જ હતો કે જે શંકા મારા અને લોકોના મનમાં છે એ તમારા સુધી પહોંચે, જેથી કરીને તમે વિચારો. બુદ્ધિનો ઉપયોગ આપણે સૌ ભેગા કરીએ ને વિચારીએ કે આવું તો નથી ને, આવું જ છે એવું આપણે નથી કહેતા કે આ કોઈ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે એવું આપણો દાવો નથી, એવું આપણે કહેતા નથી. પરંતુ લોકોના મનમાં શંકા જાય. અને હા, એ પણ કહી દઉં, અલ્પેશના ગઈકાલના ભાષણમાં એમણે રાજકુમાર જાટના મૃત્યુ કેસનો ઉલ્લેખ કર્યો છે, ખોટું ન બોલાય. એમણે પણ બોલ્યા છે, એમણે પણ કહ્યું છે કે આ ઘટના ગોંડલમાં ઘટી છે ને 4-5 ઘટનાઓ ગણાવી. પણ જે ફોકસ ઉપર મુદ્દો હતો એ ડીફોકસ થઈ ગયો અને ફોકસમાં એક એવો મુદ્દો આવી ગયો જેની કોઈ ચર્ચા જ નહોતી પહેલાં. તો ગુજરાતના ગૌરવવંતા ગુજરાતના અને આ દેશના નાગરિક હોવાને નાતે એ આપણી જવાબદારી છે કે આપણે રાજકુમાર જેવા યુવાન માટે જ્યાંથી બને ત્યાંથી સવાલ ઉઠાવીએ. જ્યાંથી બને ત્યાંથી તમે સોશિયલ મીડિયા વાપરો, ત્યાંથી સવાલ ઉઠાવો, પૂછો, એની વાત કરો. કારણ કે એ ભૂલાવો ન જોઈએ સાહેબ. એના પરિવારને ન્યાય નથી મળ્યો. એના બાપા હાથ જોડીને કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે મારા દીકરાને ન્યાય અપાવો. હું તો બીજી કાંઈ સાહેબ વાત નથી કરતો. રતનલાલ જાટ વિડીયોમાં કહે છે કે હું કાંઈ બીજું માંગતો નથી, બસ ન્યાય તો માંગુ છું. અને જો આપણી ધરતી, આપણી ગૌરવવંતી ગુજરાતની ધરતી આવી વાતમાં બદનામ થાય તો સાહેબ ગુજરાતી તરીકે સાંખી લેવાય જ નહીં. હા, બીજા મુદ્દાની ચર્ચા નહીં કરીએ એવું નથી કહેતા, કરશું, એની ચર્ચા કરશું, પણ આ ભૂલાય નહીં ને સાહેબ, એ પણ આપણી જવાબદારી છે. એટલે ભૂલતા નહીં, તમે ભૂલી તો નથી જ ગયા, પણ કદાચ કોઈ યુવાન ભૂલી ગયો હોય ગોંડલનો, એને યાદ કરાવવા માટે આ વિડીયો છે. ખાલી આપણે કોઈની પર આરોપ નથી લગાવવો, પણ આપણે પછી યાદ રાખવાનું છે કે ગોંડલની ધરતી પર રાજકુમાર નામના એક જવાન જોત યુવાન સાથે શું થયું. અને એની ચર્ચા પણ 5 ભાઈબંધ મળ્યા હોય ને તો ક્યારેક એની ચર્ચા કરવી, શું થયું હશે. કદાચ આપણું, જો આપણે છે ને ખમીરવંતા ગુજરાતમાં રહેનારા ગુજરાતીઓ છીએ અને આપણેથી એ બિલકુલ સાખી ન લેવાય કે આપણી ધરતી પર આવું કોઈ ઘટના એક યુવાન સાથે બને. એટલે બસ આ યાદ કરાવવાનું જ મારો એક આશય હતો. તમે શું વિચારો છો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો સાહેબ લાઈક કરવાનો, ગમે તો જ લાઈક કરવાનું, મારા બધા વિડીયોમાં કહું છું. બાકી મજા કરવાની અને એવા મુદ્દાઓને હંમેશા યાદ રાખવા જે મુદ્દા સાથે આપણે અને આપણી જમીન જોડાયેલી છે. બાપા સીતારામ.